વાક્ય નંબર 611. માય વાઇફ હેઝ જસ્ટ ક્લિયર્ડ ધી ટેબલ. મારી પત્નીએ હમણાં જ ટેબલ સાફ કર્યું છે. ક્લિયર એટલે સાફ કરવું, ક્લિયર્ડ એટલે સાફ કર્યું છે, અને જસ્ટ એટલે હમણાં જ સાફ કર્યું છે, અને આગળ હેઝ છે એટલા માટે સાફ કર્યું છે. હેડ હોય તો સાફ કર્યું હતું. માય વાઇફ હેડ જસ્ટ ક્લિયર્ડ ધી ટેબલ એમ હોય, હેઝને બદલે હેડ આવે તો મારી પત્નીએ હમણાં જ ટેબલ સાફ કર્યું હતું અને પાછું તમે ખરાબ કર્યું. વાક્ય નંબર 612. There weren't any children in the park yesterday. yesterday એટલે ગઈકાલ, in the park એટલે બગીચામાં. ચિલ્ડ્રન એ ચાઇલ્ડનું બહુવચન છે. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. વેરન્ટ એ વેર નોટનું ટૂંકું રૂપ છે અને વેર છે એ આરનું ભૂતકાળ છે. There weren't any children in the park yesterday એટલે ગઈકાલે બગીચામાં કોઈ પણ બાળકો નહોતા, એક પણ બાળક નહોતું. વાક્ય નંબર 613. That was Aman that broke the window yesterday. એ અમન હતો કે જેણે ગઈકાલે બારી તોડી. બ્રોક છે એ બ્રેકનું ભૂતકાળનું રૂપ છે. બ્રેક એટલે તોડવું. યસ્ટરડે એટલે ગઈકાલે, વિન્ડો એટલે બારી. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 614. I wrote a letter last night. લેટર એટલે પત્ર, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાતે, અને રોટ એટલે લખ્યો. રાઇટ એટલે લખવું, રોટ એટલે લખ્યો. ભૂતકાળનું રૂપ છે. ગઈકાલે મેં એક પત્ર લખ્યો. વાક્ય નંબર 615. માય સિસ્ટર ઓલવેઝ કીપ્સ હર રૂમ ક્લીન. મારી બેન હંમેશા પોતાનો રૂમ સાફ રાખે છે. કીપ એટલે રાખવું ને કીપ્સ એટલે રાખે છે. ઓલવેઝ એટલે હંમેશા. વાક્ય નંબર 616. ધ ચિલ્ડ્રન ટ્રાઈડ ટુ ઇમિટેટ ધેર ટીચર. ચિલ્ડ્રન એ ચાઇલ્ડનું બહુવચન છે. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. ટ્રાઈડ ટુ ઇમિટેટ એટલે નકલ કરવા પ્રયત્ન કર્યો. ઇમિટેટ એટલે નકલ કરવી. એના ઉપરથી ઇમિટેશન જ્વેલરી આવે છે ને, નકલી ઘરેણાં, ઇમિટેશન જ્વેલરી. વાક્ય નંબર 617. આઈ વુડ લાઇક ટુ બાય અ મેપ ઓફ ધ સિટી. મેપ એટલે નકશો. વુડ લાઇક એટલે ઈચ્છવું, ઈચ્છતા હોવું. ટુ બાય ખરીદવા. હું શહેરનો એક નકશો ખરીદવા ઈચ્છું છું અથવા મારે ખરીદવો છે. વાક્ય નંબર 618. ઇટ વોઝ ઇઝી ફોર મી ટુ ડુ સો. ટુ ડુ સો એટલે તેમ કરવું. ફોર મી મારા માટે. વોઝ ઇઝી એટલે સરળ હતું, સહેલું હતું. એમ કરવું મારા માટે સહેલું હતું. વાક્ય નંબર 619. ડુ યુ હેવ ટુ ડિલિવર અ સ્પીચ. શું તમારે ભાષણ આપવું પડશે? સ્પીચ એટલે ભાષણ અને ભાષણ આપવું એના માટે ડિલિવર શબ્દ વપરાય. અને હેવ ટુ ડિલિવર એટલે ફરજિયાત હોય ને એ અર્થમાં કે તમારે આમ કરવું પડશે. હેવ ટુ ડિલિવર. જેમ કે આઈ હેવ ટુ ગો, મારે જવું પડશે. આઈ હેવ ટુ રાઇટ, મારે લખવું પડશે. એવી રીતે હેવ ટુ ડિલિવર એટલે ભાષણ આપવું પડશે. વાક્ય નંબર 620. પ્લીઝ બેર ઇન માઇન્ડ વોટ આઈ સેડ. વોટ આઈ સેડ એટલે મેં જે કહ્યું તે. સેડ એટલે કહ્યું, કીધું, બોલ્યા. બેર ઇન માઇન્ડ એટલે ધ્યાનમાં લેવું, ધ્યાનમાં રાખવું.